Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એકદમ સરળ રીતે અને ઓછી સામગ્રીમાં ઝટપટ તૈયાર થઈ જાય તેવી બન ઢોસાની રેસીપી શેર કરવાની છું. આ રેસીપીમાં ખાસ તેનું મસાલા બટાકાનું સ્ટફિંગ છે, જે ટેસ્ટમાં સુપર બેસ્ટ હોય છે. આ રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ખૂબ સરળ અને સુપર ટેસ્ટી રેસીપી છે. આ રીતે તમારા બન ઢોસા પહેલી વારમાં જ એકદમ જોરદાર બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સૂજીના બન ઢોસા બનાવવાની છું. તો એના માટે મેં આ પોણી વાટકી જેટલો રવો લઈ લીધો છે, ઝીણો, એટલે લગભગ 150 ગ્રામ જેટલી એની ક્વોન્ટિટી હશે. અને એક વાટકી ખાટું દહીં લીધું છે. હવે ટેસ્ટ અકોર્ડિંગ અંદર મીઠું નાખીશ. હવે મિક્સ કરી લઈશું. હવે અંદર પાણી ઉમેરીશું જરૂરત હિસાબથી. હવે આપણે સૂજીનું બેટર તૈયાર કરી લઈશું, બરાબર મિક્સ કરીને. હજી આપણું બેટર ઠીક છે, તો હજી આપણે એની અંદર પાણી નાખીશું. આપણે ઇડલી અને ઢોસાનું જે બેટર હોય છે ને, એ ટાઈપનું આપણે બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું. પછી જરૂર પડશે તો અંદર 2 ચમચી જેટલું પાણી આપણે ઉમેરી દઈશું. તો હવે આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું. એટલી વારમાં આપણે એની અંદર સ્ટફિંગ ભરવાનો મસાલો બટાકાનો તૈયાર કરી લઈશું. તો આપણે બન ઢોસાની અંદર ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો એના માટે મેં આ 2 મોટા બટાકા ઓલરેડી બાફીને તૈયાર રાખેલા છે. અને આ એક કાંદો લીધો છે, અને આદુ મરચાંની પેસ્ટ છે, અને 8 થી 10 કડી પત્તા છે, અને કોથમીર છે, અને લીંબુ છે. અને એની અંદર આપણે આ મસાલો નાખીશું. આ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અને આ ચાટ મસાલો છે અડધી ચમચી, અને અડધી ચમચી હળદર છે, અને આ થોડુંક લાલ મરચું છે. અને આ વટાણા ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખવાના, નહીં તો પછી સ્કીપ કરી દેવાના. તો હવે આપણે મસાલો બટાકાનો મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો હવે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. તો હવે આપણે એની અંદર 1 મોટા ચમચા જેટલું ઓઇલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી રાઈ નાખી દઈશું, અડધી ચમચી જીરું નાખી દઈશું. તો રાઈ જીરું ક્રેક થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર આ હિંગ નાખી દઈશું, કડી પત્તા નાખી દઈશું, અને હવે આ કાંદા નાખી દઈશું અંદર. હવે કાંદા જલ્દીથી નરમ થઈ જાય એટલા માટે આ મીઠું નાખી દઈશું અંદર. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. તમારે મરચાં કટ કરીને નાખવા હોય લીલા તો તમે નાખી શકો. હવે આપણે વટાણા નાખી દઈશું. હવે આપણે ચેક કરી લઈએ કે વટાણા ચડી ગયા છે કે નહીં. તો ચડી ગયા છે. હવે આપણે આ જે બધો સૂકો મસાલો છે એ નાખી દઈશું. હવે આપણે આ બટાકા નાખી દઈશું, જેને મેં છૂંદો કરી લીધો છે. હવે આપણે મિક્સ કરી લઈશું.
હવે આપણે આ અડધું લીંબુ નાખી દઈશું અને આ કોથમીર નાખી દઈશું. હવે આપણે બટાકાના મસાલાને મિક્સ કરી લઈશું બરાબર. તો હવે બટાકાનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે બેટરને ચેક કરી લઈએ. તો હજી ઠીક છે એટલે આપણે એની અંદર થોડું હજી પાણી નાખીશું. આ ટાઈપનું આપણે એનું બેટર રાખીશું. હવે આપણે એની અંદર ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું. થોડુંક પાણી નાખીશું એટલે ખાવાનો સોડા એક્ટિવ થઈ જાય. હવે મિક્સ કરી લઈશું બરાબર. તો હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે. આપણે એને મીડિયમ ફ્લેમ પર જ બનાવીશું. તો હવે એની અંદર 1 ચમચા જેટલું આપણે ઓઇલ નાખી દઈશું. આપણે એને સ્લો ફ્લેમ પર જ તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે એની અંદર બેટર નાખીશું સૂજીનું. હવે આપણે આ બટાકાનું જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ આપણે એની અંદર મૂકી દઈશું. હવે આપણે આ બટાકાનો મસાલો અંદર નાખી દીધો છે અને એને ફેલાવી દીધો છે. એને ટિક્કીનો શેપ આપીને પણ મૂકી શકાય. હવે એની ઉપર આપણે આ બેટર નાખીશું. થોડું આવી રીતે આપણે એને ફેલાવી દઈશું. હવે આપણે એને ઢાંકણા વડે કવર કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર એને 5 થી 7 મિનિટ સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. એને ફેરવવાની ઉતાવળ નથી કરવાની. એ જ્યારે ઉપરથી એનું લિક્વિડ બધું ડ્રાય થઈ જાય પછી આપણે એને પલટાવીશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ. તો હવે આપણે આને પલટાવી દઈશું કારણ કે આ બધું ડ્રાય થઈ ગયું છે ઉપરથી. હવે આપણે એને બીજી સાઈડે પણ શેકાવા દઈશું. પણ હવે આપણે એને ઢાંકણું નથી ઢાંકવાનું. હવે આપણે એને આવી રીતે ખુલ્લું જ શેકાવા દેવાનું છે. તો હવે બન ઢોસા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. બંને સાઈડેથી બરાબર શેકાઈ ગયા છે. આવી જ રીતે આપણે બધા બન ઢોસા બનાવી લઈશું. હવે આપણે બન ઢોસાને કટ કરીને જોઈ લઈશું. તો હવે બન ઢોસા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. આ ટાઈપના બન્યા છે સ્ટફિંગવાળા. એને સોસ અથવા ચટણી જોડે આપણે ખાઈ શકીએ.
Audio Jungle.